પવનભાઈ ને દૂધ કોલ્ડિંગ ભાવ્યું તો પવનભાઈ આપણી માથે મહેરબાન થઈ ગયા. આખો વ્લોગમાં બનાવી રહ્યો, બહુ મજા આવશે તમને. તો જય હિન્દ દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું અસલાના નવા મિની વ્લોગમાં. ને રોજની જેમ રાબેતા મુજબ આપણે આવી ગયા દુકાને, અને આવતા જ આવી ગયા હતા કસ્ટમર જેના મોબાઈલમાં હતો કોમ્બો નાખવાનો. તો આપણે કસ્ટમરે નક્કી કરી લીધું કે કેવો કોમ્બો નાખવો છે ને કેટલા હળો નાખવાનો છે. અને એ મોબાઈલ હતો આ Z1 Pro. ને પછી આવી ગયો મહાવીરભાઈ નો ફોન કે આવી જાવ દુકાને. તો આપણે દુકાને ગયા તો મહાવીરભાઈ કરતા થાય એનો મોબાઈલમાં કોમ્બો ફિટ. ને અહીંયા બહાર બેઠો તો આપણો નાનો ભત્રીજો જે આપણને જોઈને શરમાતો હતો. ને એટલામાં જ આવી ગયો મોબાઈલ છે કિડની ફેલ થઈ ગઈ હતી. તો આપણે ડાયરેક્ટ લઈ લીધો ઓપરેશન થિયેટરમાં, અને એનું ઓપરેશન કરી નાખ્યું આપણે મસ્ત ચકાચક. ને ઓપરેશન કર્યા પછી એના મારી દીધા આપણે પાટા, એટલે આપણે નાખ્યામાં કોમ્બો. અને કોમ્બો નાખ્યા પછી કઈક ફાઇનલ લુક એનું આવું હતું. અને પછી આપણે જવાનું હતું આપણા દોસ્તની દુકાને. તો પછી આપણે દુકાન બંધ કરી નીકળી ગયા બહાર. અને જેવા જેની દુકાને પહોંચ્યા તો એ ભાઈ એના મોબાઈલમાં કોમ્બો ફિટ કરતા હતા. અને એને મળી પછી નીકળી ગયા આપણે સીધા આપણી દુકાન જવા કોર. અને હાસો હતો ભાઈ બહુ તડકો હો. પણ આટલી વારમાં આવી ગયા છે અમારા એક મિત્ર જે ફોરેસ્ટમાં નોકરી કરે છે. ને એ આપણે આમ ડોળા ફાડીને થતા જાણે હાવા જ ન હોય. અને આ તો અમારો કાળો, એની વાંહે અમે 150 હાબુ બગાડ્યા, પણ કોઈ ધોળો જ નતો. કોઈ પણ ધોળો થવાનો હાબુ હોય તમને કેજો, કાળો ધોળો કરવો છે. ના હતા કરણ અર્જુન, જ્યાં જો ત્યાં બે હેરેસ હોય, પણ છે બે પાકા મિત્રો. એટલામાં આવી ગયો રેડમી નો મોબાઈલ જેમાં કોમ્બો નાખવાનો હતો. અને પછી આપણે એનો નાખી દીધું કોમ્બો તરત. અને કોઈને પણ કોમ્બો નખાવ હોય તાત્કાલિક તો આવી જાજો આપણી દુકાને, તરત નખાઈ જશે. અને પછી તો આવી ગયા આપણા પરમ મિત્ર પવનભાઈ, આપણને આવ્યા હતા માલ દેવા. અને પવનભાઈ બહુ આગેથી આવ્યા હતા તો એને લાગી ગયો તડકો, તો આપણે પાઈ દીધું સીધું દૂધ કોલ્ડિંગ. અને પછી તો પવનભાઈ ઉપરી માલ કાઢવા જ મળ્યા. મારે કેવું પડ્યું બસ કરો હવે. એટલી દરમાં આવી ગયો મોબાઈલ જેમાં મારવાનું હતું બેક લેમિનેશન. અને બેક લેમિનેશન માર્યા પછી કઈક બેક લેમિનેશન નો કઈક આવો લુક હતો, બહુ મસ્ત દેખાતો હતો. અને જેવા પવનભાઈ ગયા એટલામાં આવી ગયા હતા રાહુલભાઈ આપણને માલ દેવા. અને વાગી ગયા હતા 6:45. તો આપણે રોજુ ખોલવાનો ટાઈમ થઈ ગયો હતો. અને આજે આપણે રોજુ ખોલવાનો વિચાર હતો આપણી દુકાને જ તે. અને આપણે તો પછી મંગાવી લીધું લીંબુ શરબત, કેમ કે લીંબુ શરબત જોવે જ તે આપણે. અને પછી હારો એક મંગાવી લીધી તીખી વેફર, એક બિસ્લેરી પાણીની બોટલ પણ મંગાવી લીધી આપણે હારો. અને હારો એક મંગાવી લીધી કચ્છી ભેળ, જે અમારા બસ સ્ટેન્ડમાં ભાણુભાઈ બનાવે છે. પણ ભેળ હતી એક નંબર, પણ કઈ ઘટે નહીં એવી. અને પછી બાકી હતું તો આપણે આપણી મનપસંદ વસ્તુ કોફી મંગાવી લીધી. અને કોફીના 2 ઘૂંટડા માર્યા પછી એમ છું કે નહીં કઈક જીવમાં જીવ આવ્યો. અને એટલી વસ્તુ ખાવા પછી માઇન્ડ પેટ ભરાણું, ત્યાં સુધી તો પેટ નહોતું ભરાતું. ત્યારબાદ આવી ગયો મોબાઈલ જેમાં નાખવાનો તો કોમ્બો. તો આપણે એને ખોલવા લાગ્યા. તો ફાઇનલી થઈ ગઈ સાંજ. તો ફરી મળી આવતા વ્લોગમાં આવા જ જુનૂન થી આવી જ મોજ મસ્તી થી. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, ફોલો કરો, અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મળી આવતા વ્લોગમાં.